આજે આપણે બનાવીશું ખીલેલો દાણેદાર ઉપમા. ઉપમા બનાવવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીએ. એમાં એક મોટો ચમચો તેલ ઉમેરીએ. તેલ ગરમ થાય એટલે આપણે સિંગ અને કાજુ સાંતળવાના છે. તો સિંગ થોડી થોડી સંતળાઈ જાય 50% જેટલી, પછી કાજુ ઉમેરીશું, કેમ કે કાજુને સંતળાતા ઓછી વાર લાગે છે. હવે સિંગ ને કાજુ બે સંતળાઈ જાય એટલે એને એક ડીશમાં આપણે લઈ લઈએ. સિંગ સંતળાશે એટલે તરત એમાંથી થોડો ફૂટવાનો અવાજ પણ આવવા લાગશે, એટલે તરત જ એને કાઢી લેવાની છે, વધારે નથી સાંતળવાની. હવે આ ગરમ તેલમાં જ આપણે વઘાર કરવાના છીએ. તો 1 ચમચી રાઈ ઉમેરી લઈએ. રાઈ સરસ સંતળાઈ જાય એટલે 1 ચમચી જીરું ઉમેરી લઈએ. રાઈ અને જીરું સરસ સંતળાઈ જાય પછી મીઠા લીમડાના 6 થી 7 પાન ઉમેરી લઈએ. અને એમાં અડદની દાળ ઉમેરવાની છે. તો 3 ચમચી જેટલી અડદની દાળને મેં ધોઈ લીધી છે. ધોઈને એમાં ઉમેરી લેવાની અને એને પણ થોડી થોડી સાંતળી લેવાની. અને 1 ચમચી મેં ચણાની દાળ લીધી છે, એને પણ ધોઈ લીધી છે. તો ચણાની અને અડદની દાળ સંતળાઈ જાય પછી એમાં ડુંગળી ઉમેરવાની છે. ડુંગળી તમે લાલ ડુંગળી પણ ઉમેરી શકો અને સફેદ ડુંગળી આવે છે જે ઓછી તીખી આવે છે તે પણ ઉમેરી શકાય. મેં અહીંયા સફેદ ડુંગળી લીધી છે. હવે એને સરસ એવી સાંતળી લઈશું અને પછી એમાં વાટેલા આદું અને મરચાં ઉમેરી લઈએ. હવે એમાં ઝીણું સમારેલું ગાજર ઉમેરીને સાંતળી લઈએ. મેં અડધું ગાજર જેટલું સમારી રાખ્યું હતું તે સાંતળી લીધું છે. હવે એક નાની ચટણીની ડીશ જેટલા વટાણાના દાણા ઉમેરી લઈએ. તેને પણ થોડા થોડા સાંતળી લઈએ અને એમાં હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. અને મેં સોજીનો લોટ શેકીને જ રાખ્યો છે. સોજીનો લોટ ઘીમાં શેકવાનો, થોડો થોડો કલર આછો બદલાય ત્યાં સુધી શેકવાનો, વધારે નથી શેકવાનો. તો એ વાડકીના માપથી જ આપણે પાણી ઉમેરવાનું છે. તો 3 વાડકી જેટલું પાણી ઉમેરીશું. 1 વાડકી લોટ તો એની સામે 3 વાડકી પાણી ઉમેરીએ અને પાણીને સરસ ઉકળવા દઈએ. હવે મેં વઢવાણી મરચાંને ઝીણા ઝીણા પીસ બનાવીને સાંતળી લીધેલા છે. એમાંથી 1 મરચાંના જેટલા પીસ મેં એમાં ઉમેરી લીધા. ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકાય, ઓપ્શનલ છે. જો તમે કેપ્સિકમ ઉમેરવા માંગતા હોય તો તે પણ ઝીણું સમારીને ઉમેરી શકાય, પણ એ તમારે વઘારમાં જ ઉમેરવાનું રહેશે. હવે પાણીને સરસ ઉકળવા દઈએ. તો જુઓ હવે પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે જે સોજી શેકીને રાખ્યો છે તે એમાં ઉમેરી લઈએ. અને હવે ઉમેર્યા પછી એને મિક્સ નથી કરવાનો, ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. હવે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે સોજીને સરસ બફાવા દઈએ. હવે 1 મિનિટ થઈ ગઈ છે તો સોજી સરસ બફાઈ ગયો છે. હવે એને આપણે મિક્સ કરીશું અને સરસ રીતે મિક્સ થઈ જશે એટલે તરત એ વાસણથી છૂટું પડવા માંડશે, કેમ કે સોજીએ શેકેલો છે અને સરસ બફાઈ પણ ગયો છે. તો હવે આપણે જે સાંતળીને રાખ્યા છે સિંગના દાણા અને કાજુના દાણા તે ઉમેરી લઈએ અને ગરમ ગરમ ઉપમાને સર્વ કરવા માટે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો સરસ દાણેદાર અને ખીલેલો ઉપમા બનીને તૈયાર છે. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતા.